નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ. કે ભાઈ આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકની અંદર જે અત્યારે હાલના સમય અનુસાર જે દેખાતા બે મોટા એવા પ્રશ્ન છે કે ભાઈ જેને ખેડૂતોને અત્યારે ખૂબ હેરાન કરીને રાખ્યા છે, પરેશાન કરીને રાખ્યા. તો તે એવા કયા બે પ્રશ્ન છે? તો એક પ્રશ્ન છે મગફળીના પાકની અંદર આવતો વાયરસ, કે જે અત્યારે ક્યાંક અને ક્યાંક અંશે અમુક ફિલ્ડની અંદર એટલે કે અમુક ખેતરની અંદર અત્યારે દેખાવા માંડ્યો છે. તો તેને આપણે કેવી રીતના ઓળખી શકીએ, તેમજ તેના નિયંત્રણ માટેથી આપણે શું કરી શકીએ, તો તે વિડીયો આપણે બનાવશું. પછી આજે આપણો મુખ્ય ટોપિક છે કે જે બીજો પ્રશ્ન ખેડૂત મિત્રોને મૂંઝવતો છે, જે છે ગળાનો એટલે કે મોલાનો પ્રશ્ન. તો મોલો શું છે અને કેવી રીતના એનો અટેક જે છે એ અત્યારે આવ્યો છે. તો મોલો જે હોય છે એ કાળો તેમજ પીળો આ બંને પ્રકારના મોલો જે છે એ અત્યારે મગફળીના પાકની અંદર આપણને દેખાઈ રહ્યા છે. તે જે છે એ ઓથ જ્યાં હોય આપણા ખેતરની ફરતે જ્યાં ઝાડવું હોય તેમજ જે શેઢેથી થોડાક અંતરે જે આપણને આ વસ્તુ મોલાની અત્યારે રામાયણ ચાલુ થઈ ગઈ છે. તો તેના માટેથી ને શું કરી શકીએ આપણે? તો તેના માટેથી સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેરા કરીને પ્રોડક્ટ આવે છે તેનો પંપે જે 35 થી લઈ અને 40 ml નો ડોઝ રાખી મગફળીના પાકની અંદર છાંટશું તો થ્રીપ્સ હોય, કથીરી હોય, લીલી કોકટી હોય, સફેદ માખી હોય, કાળો ગળો હોય તેમજ પીળો ગળો હોય, કોઈ પણ પ્રકારની ચૂસિયા જીવાત હશે તો તેની સામે 100% રિઝલ્ટ જે છે એ આપણા મગફળીના પાકની અંદર મળશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ બહુ અટેક નથી, આપણે ક્યાંક હજી દેખાવાનો શરૂઆત થયો છે આપણા ફિલ્ડની અંદર. તો તેની અંદર જે એફએમસી કંપનીનું રોગર કરીને એક પ્રોડક્ટ આવે છે, તેની અંદર ટેકનિકલ આવે છે ડાયમેથોએટ 30%. ઈસી ફોર્મ્યુલેશનની અંદર પ્રોડક્ટ આવે છે, તેનું પંપે 40 ml નું માપ રાખી અને આપણા મગફળીના પાકની અંદર જો મોળો દેખાવાની શરૂઆત થઈ હોય ત્યારે જ આપણે જો મારી દેવામાં આવશે તો ખૂબ સારા પરિણામ જે છે એ મગફળીના મોલો જે છે એની અંદર મળશે. આભાર.